પશ્ચિમના દેશોમાં બહુ જ ડાયા માણસો થયા. આ બધા જ માણસોનો એક સૂર હતો, એક વિચારધારા અલગ હતી કે જિંદગી જીવી લો, બહુ વિચારો નહીં કેમ જીવાય છે. જેમ જીવાય એમ જીવો અને પછી ચાલ્યા જાઓ. અહીં કશું જ તમે કરી શકતા નથી, અને અહીં તમે કશું કરો છો એનો કોઈ અર્થ નથી. તમારી તાકાત નથી તમે કશું બદલી શકો. અહીં એ જ થાય છે જે થવાનું હોય છે. ચોક્કસ શ્વાસ નું આયુષ્ય લઈને આવ્યા છીએ. શ્વાસ પૂરા, જીવન પૂરું. કશું જ જોડે આવતું નથી. અત્યંત શક્તિશાળી રાવણની સોનાની લંકા તોય મૂકીને ગયો ને આવી જોડે. રામ રાજ્ય સ્થાપ્યું રામે, ઈશ્વર તરીકે પૂજાયા. અયોધ્યા આવી એમની જોડે. વિશ્વ વિજેતા સિકંદર પાસે 6 ફૂટ જમીન રહી એને દફનાવવા જેટલી આખું વિશ્વ જીત્યો હતો. આવ્યું સામ્રાજ્ય જોડે. ટાટા, બિરલા, ધીરુભાઈ અંબાણી, અબજો અબજો પતિ મૂકીને ગયા કે નહીં? શંકરાચાર્ય અને વિવેકાનંદ મૂકીને ગયા કે નહીં? આઝાદી અપાઈ ગાંધીએ, રહ્યા આઝાદ ભારતમાં જીવવા? નહીં. અહીં તમે કંઈ પણ કરો એનો કોઈ અર્થ નથી. खाली हाथ आए थे हम, खाली हाथ जाएंगे. જવું જ છે ખાલી જાતે. જેને જેને કહો છો ને, આ મા બાપ, ભાઈ બહેન, પત્ની, બાળકો, દોસ્તો, સમાજ, સ્મશાન સુધી, પછી કોઈ નથી. એક મુઠ્ઠી રાખ એટલી તમે, અને રાખ પણ નદીમાં નાખવાની. તમે તો કોઈ ડ્રોઈંગ રૂમના દિવાલની અંદર એક ફોટામાં જડાઈને લટકતા હશો સુખડના હાર સાથે. શું છે હવે તમારી ઓકાત? શું જન્મ તારીખ ને મૃત્યુ તારીખ, 2 તારીખ લોકો યાદ કરશે. એ સિવાય દોડો સવારથી મોડી રાત અંધારું ચીરીને ઘરે આવો. તમારું જ બનાવેલું લાખો કરોડો રૂપિયાનું ઘર, એની અંદર બેસવાનો ટાઈમ છે?
એ સોફા પર નથી બેસતા, એ બેડરૂમ પર સુવા આવો છો પેલી હોટલ કે ધર્મશાળામાં લોકો રહેવા આવે એવી રીતે રાત્રે. પેટ ભરીને નિરાંતનું ખાઈ નથી શકતા. ચીસો પાડે છે ડાયાબિટીસની શુગર અને બ્લડ પ્રેશરના આંકડાઓ. નથી ખાઈ શકતા, નથી ઘરમાં રહી શકતા. ના મા બાપ ના થયા, ના ભાઈ બહેનો ના થયા, ના પત્ની કે બાળકો ના થયા. બધાને તમારા માટે ફરિયાદ. શું કરો છો આખો દિવસે? અને પછી આખી જિંદગી આ જ કરું છું કે બીજું કંઈ? ખબર છે તો શું કામ ભેગું કરવાનું જો જોડે આવતું નથી? જેની જોડે જીવવું જોઈએ એની જોડે જીવાતું નથી, તો શું કરવાનું? નહીં, લાખો લોકો આમ જ જીવ્યા, આમ જ મર્યા ને આમ જ જતા રહ્યા. આપણે કબ્રસ્તાનમાં જ રહીએ છીએ. આપણે જ્યાં મકાનો બનાવ્યા ને એમાં ભૂતકાળમાં ત્યાં કબ્રસ્તાનો જ હતા. એ દટાયેલા છે ત્યાં લોકો. આપણે કબરો ઉપર મકાન બનાવ્યું. અને સમજીએ છીએ હું મારા મહેલ બનાયા એમાં સુખી છું. સાચી સાચ જીવનનો અર્થ સમજ્યા વગર જીવ્યા કરીએ છીએ.